दाऊजी को भैया आयो जय कन्हैया लाल की। दाऊजी को भैया आयो जय कन्हैया लाल की। को भैया आयो जय कन्हैया लाल की। राधा जी को जैया आयो जय कन्हैया लाल की। राधा जी को जैया आयो जय कन्हैया लाल की। राधा जी को जैया आयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद भयो जय कन्हैया लाल की। ताली जय कन्हैया लाल की। हे चंपारण માં વલ્લભ પ્રભુ પ્રગટ થયા છે આનંદ જય જય કાર રે आनंद जय जय कार रे। वैष्णवना तो हैया हरखे बोले बोले श्याम रे बोले बोले श्याम रे। ताली गम गम वागे घोघरा ने जापे आवी जान रे आवी जान रे। उठो यशोदा मावड़ी रे परणी ने आव्यो कान रे। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद यशोदा लाल की જુઓ પગ દુખતા હોય કે હાથ દુખતા હોય નંદ ઘેર આનંદ આવે આમાં ઘણા હવાર મન કેતો ઈલાબેન અને અત્યારે નંદ કે આમ ઊંચા થઈ છે એનું કારણ એ છે તમે લૌકિક માટે નથી આ કરતા લગ્ન કોઈના હોય ને તમને કહે ને એટલે આપણે એમ શું કહીએ ભાઈ તમે કરો અમારું કામ નહીં આમાં કોને કોને કીધું બધાને મેળા ઊભા થઈ ગયા આ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રભાવ છે જો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રભાવ હોય એક મિનિટ રેખો એક મિનિટ હવે મારે યાદ કરવું પડશે તો જ્યારે અલૌકિક પ્રભુ આપણા ઘરે બિરાજતા પ્રભાવ ઠાકોરજીનો પ્રભાવ આપણા ઉપર હોય તો આપણો સ્વભાવ બગડેલો હોય તો એ સુધરી જાય ઠાકોરજીનો પ્રભાવ આપણા ઉપર પડે તો ગમે એવો સ્વભાવ હોય તો પ્રભુને લાયક થઈ જાય અને જીવનમાં અભાવ ના આવે અભાવ લૌકિકમાં આવે આની પાસે આવી સરસ સાડી આની પાસે આ ગાડી આની પાસે આ બંગલો એની પાસે બધુંય છે ઠાકોરજી નથી તમારી ને મારી પાસે ઠાકોરજી છે એ બધું ઓછું હશે ચાલશે जब सब कुछ मिलता है तो दुनिया जलती है जब सब कुछ हमारे पास होता है तो दुनिया जलती है लेकिन जब ठाकुर जी हमारे पास आते हैं तो दुनिया मचलती है आज बधाई मचला के नहीं तो एवा अपना ठाकुर जी नो पाटोत्सव अपनी गणतरी वल्लभे पोतानामां करी लग्न होय ने एटले ओली पेरामणीनुं लिस्ट आवे एमां सौथी वधु कोने हाचववाना खबर जो मैं कांई कीधुं बधाई कीधुं ने तो मारा वाला ज्यारे वल्लभे आपणुं वरण कर्युं ने त्यारे सौथी वधु जेना घरे ठाकोरजी बिराजे ने
એના સુખનો વિચાર પ્રભુએ કર્યો. આજે આ બધું ડેકોરેશન કર્યું, આ બધું માહોલ જુઓ. વાંદરા બચ્ચાને લઈને આવી ગયા. જોયા હતા તમે? વ્રજની આ જો કબૂતર, આપણે નહોતું શરૂ કર્યું તો કોયલ બોલતી હતી, સાંભળી હતી ને બધાએ. આ વનરાય જુઓ, વેલી જુઓ, પક્ષીઓ જુઓ, ચારે બાજુ વાતાવરણ જુઓ. અત્યારે આ જીતુભાઈનું ઘર નથી, અત્યારે આ ઠાકોરજી વ્રજમાં વિહાર કરે છે એની પ્રતીતિ છે. એ કીર્તન છે નંદ ઉત્સવનું. હેરી એ આજ નંદરાય કે આનંદ ભયો, રાતી પીરી ચોલી પહેરી ઝુમક સારી. આમાં બધાય કોઈ એક જ જાતની સાડી પહેરી છે મારા વાલા. આ આનંદ જુઓ. ઠાકોરજી ઘરમાં હોય ત્યાં મજા નથી, મજાની સજા હોય. તમને ને મને બાસુંદી બહુ ભાવતી હોય ને, પણ જેના ઘરે જમવા ગયા હોય ને તો એ આખો વાડકો ભરી દે. એટલે પેલા પૂરી ન ખાઈ આખો પી જાય. શું કામ? બહુ ભાવે છે. બીજો ભરી દે ને પછી પૂરી આરે ખાય. ત્રીજો ના 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 હવે નહીં, હવે નહીં, ના ના તને બહુ ભાવતી હતી ને. અને વધુ પીએ તો સજા શું થાય? મારે કાંઈ નથી કેવું, પણ એ જ વસ્તુ ઠાકોરજીમાં જે આનંદ લીધો. અત્યારે બધા ઊભા થઈને નાચ્યા, નંદ ઘેર આનંદ ભયો કર્યું. મારા વાલા, આની સજા છે? આનો પરમાનંદ છે. તમે કોઈ પૂછશે કે આજે ક્યાં ગયા હતા બપોર વખત દેખાણા નહીં? ઓરે આ તો નંદ ઉત્સવ હતો ને ઠાકોરજીનો પાટોત્સવ હતો ને એવો આનંદ આવ્યો. તમે લગ્નમાં જાઓ તો એવા મલાવા કરો, હોલ બહુ સારો હતો ને આમ. ના, ઉલટાને એમ કહે હવે તો લગ્નનું ખાઈએ છીએ તો હોતોય નથી. પણ પ્રભુનો પ્રસાદ તો 90 વર્ષના હોઈએ ને. કોઈ એમ કે અન્નકૂટની સખડી છે તો રાતના 11 વાગે આવ્યા હોય ને. હમણાં મારે એવું જ થયું, એક બેન અન્નકૂટના દર્શન કરીને આવ્યા તો દૂનામાં છે સખડી લઈ આવ્યા. હવે ગાડી લઈને ગયા હતા એટલે એને એમ કે પહોંચી જઈશ, પણ 3-4 વૈષ્ણવ એવું કહ્યું કે તમારી ગાડીમાં જગ્યા હોય ને તો અમને મૂકતા જાઓ ને. હવે અસારવાથી જલ્દી વાહન ન મળે એટલે ઓલા ભાઈએ કીધું જેટલા હમાય એટલા બેસા. તો પાછળ 3ના બદલે 5 જણા બેસી ગયા. શું કામ? ઓલા બેને ઓલી સખડી લીધી હતી કે ઈલા બેનને દેતા જાશું. હવે મૂકતા મૂકતા આવ્યા તો 11 વાગ્યા. હવે મારે 10:30 હું હોલમાંથી 10:15 આવું, દવા પીવું, ગમે એ હોય, મારે 11:45 કે 11 સૂઈ જવાનું અને સવારે 4:45 ઉઠવાનું. એટલે હું તો સૂઈ ગઈ. હવે એ બેન આવ્યા એટલે બેલ મારી. એટલે મારા દીકરાને કે એ કે મમ્મી સૂઈ ગઈ છે. એ કે મારે એને મોઢામાં લેવડાવવું હતું. એનો ભાવ જુઓ ઉત્તમ. ગુરુના ઘરની અન્નકૂટની સખડી, હોળીનો ગુલાલ અને દાન લીલાનું ગોરસ. એ બેન નિરાશ થઈ ગયા. એટલે આ જાગતા હતા. એણે મને કીધું કે આ હું નહોતી ઓળખતી હો. એ કે કોઈક બેન આવ્યા સખડી લઈ આવ્યા છે. એટલે હું ઊભી થઈને ગઈ. આપણે થોડું ગાઉન બાઉન પહેરી લીધું હોય ને, મને જોઈને જે ભેટી પડ્યા. મને કહેલા બેન, મેં કીધું ના. પછી એણે મને સખડી લેવડાવી. ત્યાં સુધી એણે નહોતી લીધી, પછી બેને લેવડાવી. મને કે મોડું આ કારણે થયું, બધાને મૂકતા મૂકતા આવ્યા. અને અઠવાડિયા પછી બેન લીલામાં પહોંચી ગયા. તો સખડી તો તમે 12 વાગે લ્યો રાતના કે સવારે લ્યો, સેવામાં સતત રે ખડી એ ધરે સખડી. સેવામાં સતત રે જે ખડી એ ધરે સખડી.
ઠાકોરજીના અંગમાંથી જે ઠંડી ઉડાડે એ અંગીઠી. ઠાકોરજીના અંગમાંથી જે ઠંડી ઉડાડે એ અંગીઠી. કંઠમાં ધારણ કરે એ કંઠી. કંઠમાં ધારણ કરે એ કંઠી. શ્યામની સન્મુખ રે એ સામગ્રી. શ્યામની સન્મુખ રે એ સામગ્રી. આ તો હવાર સુધી હાલે એટલે અહીંયા આપણે વિરામ આપીએ. તો હવે એક નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. વાર છે થોડી, ચલાવો વાંધો નહીં. આપણે તો હવાર સુધી આપણે આવતા આપણને થોડું પુષ્ટિ માર્ગ કેવો આજે પણ સાનુભાવ કરાવે એવું. પુષ્ટિ માર્ગનો એક જ નિયમ, પ્રગટ કરે રસ જાય. આપણે બધા કહેવાય જ ખબર, થોડુંક કરતા હોય ને આટલું કહીએ, અને આપણા દીકરા માટે આટલું કરતા હોય ને તો એ આટલું કહીએ. જે લૌકિક દીકરો છે આ જન્મ પૂરતો છે, આ તો કરોડો જન્મો પહેલાં પણ આપણો હતો, અત્યારે પણ આપણો છે, અને કરોડો જન્મ પછી પણ આપણો જ હશે. છતાંય પણ તો એની એક નાની વાત. એક રાજા હતો, એના રાજમાં રામ રાજ્ય, એની પ્રજા સુખી, કર ના લે. બધાને તમે જુઓ તો દરેકના ખેતરમાં કૂવા પોતે ગળાવી દે કે મારા ખેડૂને માનો કે વરસાદ ન આવ્યો તો એનો પાક નકામો ન જાય. અને એના રાજમાં દરેકના ઘરે ઠાકોરજી બિરાજે. હવે એના લગ્ન થયા તો રાણી પ્રભુને પધરાવીને આવી. અત્યારે જો ઘણી દીકરીઓ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી પેલો ઇન્ટરવ્યૂ લે ને ત્યારે પૂછે તો કે તમે કહો છો એ બધું મને કબૂલ મંજૂર છે, પણ મારે એક તમને વાત કરવી છે. મારા માથે ઠાકોરજી બિરાજે છે, હું એને પધરાવીને આવીશ. જો પેલો પુષ્ટિ માર્ગી હોય તો હા પાડે, અને મર્યાદા માર્ગી હોય. એક દીકરીને એવું થયું હતું, 22 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, 25 વર્ષ સુધી એટલી રૂપાળી, એટલી દેખાવડી, એટલી સરસ, એનો કંઠ એટલો સરસ, એના વાળ આટલા લાંબા, બોલે તો ફૂલ ઝરે, એવા સરસ કીર્તન કરે, પ્રભુને લાડ લડાવે, રસો એટલી સરસ આવે, એને ભરતા આવડે, એને સીવણ એટલી ડાય. તો એટલા બધા માગા આવે ને, પણ જ્યારે એમ કે ને ઠાકોરજી પધરાવીને આવીશ, પછી ગળાબંધણી થઈ જાય. આપણે તો ફરવા જવાનું હોય, મને તો બહારનું હોટલનો બહુ શોખ છે કે હું આવીશ, પણ મારા પ્રભુને 25 વર્ષ સુધી એનો મેળ ન પડ્યો. પછી એકવાર મારા ઉપર ફોન આવ્યો, ઈલાંટી ઘરમાં હવે બહુ દબાણ કરે છે, તો મેં તો એક કામ કર બેટા, તારા લગ્ન થઈ જાય ને તારા વર અનુકૂળ થાય ને ત્યાં સુધી ઠાકોરજી મારા ઘરે પધરાવી જાય. મને કે આ જન્મ પૂરતો આ વર છે, બાકી આ તો જન્મ જન્મનો છે. હું મારા ઠાકોરજી કોઈને ઘર ન પધરાવું. અત્યારે એને એટલું સરસ મળ્યું છે, ઘરે 8-10 ગાડી છે, 8 આમની સેવાય છે, એકનો એક એનો દીકરો છે વર, અને હમણાં ટ્વિન્સ આવ્યા. તો દીકરીનું નામ પાડ્યું વ્રજેશ્વરી અને દીકરાનું નામ પાડ્યું વ્રજ. દ્રઢ વિશ્વાસ. તો આ રાજા ને આ રાણી આવ્યા તો ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. એવી સુંદર સેવા કરે ને કીર્તન કરે ને, પછી કાંઈ પણ ઉત્સવ હોય એટલે આખા ગામને, જ્યાં રાજાના રાજમાં ઘણા ગામ હોય, પણ જે રહેતા હોય એને રાજધાની કહેવાય. તો એ ગામને ધુમારા બંધ જમાડે ને, ધર્મશાળા ને બધાને પેરામણી કરે ને. આ રાજા છે ને કાંઈ પ્રજાનું ધ્યાન રાખે. એ પ્રજાને વૈષ્ણવ સમજતા હતા કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હવે રાણીના મનમાં એમ થાય,
બધું સારું, મને ના ન પાડે, પણ આ રાજા તો ભગવાનનું નામે કોઈ દી લેતા નથી. નથી ઉત્સવ હોય તો સેવામાં નાતા, કે નથી ક્યારેય રાજા એવું કહેતા કે ચલ આ મનોરથ કરીએ. હવે રોજ રાતના રાણી સૂવે ને એટલે રાજાને કહે કોક દી તો એક અષ્ટાક્ષરની માળા કરો, કોક દી તો મનોરથ કરો, કોક દિવસ તો ઉત્સવમાં મારી યાર સેવામાં ના આવો.